મોગલ માત કી જય, બોલો ધર્મ માત કી જય, ગૌ માતાની જય, 33 કોટીનો જન્મ આ વાસે ગૌ માતાની જય. આજે વારે ગામ આવ્યો છું. ખૂબ આબો ગામ છે, મોટું ગામ છે, 18 વર્ષનું છે. એમાં જલારામ બાપાનો પરિવાર છે, રાજપૂતો છે. બીજો 71 વર્ષ 18 વર્ષ રહીએ છે. પણ હે મિત્રો, હું અને તમે વાતું કરવી બહુ સહેલી છે, કરી દેખાડવું અઘરું છે. બાપુ ખુદ રાજી થયા છે. હું આજે કારણ મારું કામ હતું, પણ છતાંય મેં ગાયુંનું મેં જોયું અને મને આનંદ આવ્યો. હું બધે ફર્યો. એ ગાયું, જે ઝૂંપડી ગાયું ને, ઝૂંપડી તો છે જ નહીં ગાયું, પણ એક વાત કરું છું, જેને કહેવાય કે ગરઢી ગાયું, એનો અલગ એક બાજુ, જેને નાના નંદી એક બાજુ, એમાં એક બે તો ગાયું સુરદાસ હતી, એ પણ અલગ, નંદી અલગ, દૂધણીયું ગાયું અલગ, નાની વાસળીઓ અલગ, વાસડા અલગ. અને એટલું બધું જેને કહેવાય એ લોકોનું આયોજન અને જેને કહેવાય કે કામ કરવામાં એટલું બધું મને આનંદ આવ્યો છે કે વ્યવસ્થા તો જોવા લોકોની. હે ઢારે વરણ, એક બાપુ તમને આદેશ આપી રહ્યા છે. મારા તમારા ઘરે 5 જણા આવે તો નથી હજવાતા. 6,500 ગાયોને આ પરિવાર બધા હાથવે છે. બાપ મા મોગલને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું. કારણ કે ભગવાન કૃષ્ણ ગાયોને સારી છે અને જગતને અમૃત જેવા દૂધ પાયા છે. હું તમે ગાયું રાખી છે કેવી રીતે? દોઈ લઈ પછી છૂટી મૂકી દઈ, સાંજે આવે દોઈ લઈ. તમને બીજી ખબર છે આ કેટલું પાપ લાગે છે? ગાને એઠવાડો ખવડાવો એ મોટું પાપ છે, સમજી લેજો. તો આજ હું આવ્યો છું. અહીંયા રોજનું 70 થી 80 કિલો ઘી થાય છે રોજનું. એ 18 વર્ષ મોગલધામથી બાપુનો અવાજ છે. હું અત્યારે ગૌશાળા આવ્યો છું, પણ મને જોઈને આનંદ આવ્યો છે. મેં કીધું અડધી કલાક નહીં, મારે 1 કલાક રોકાવું છું. કારણ કે આ લોકોનું જે સેવા છે ગાયું પ્રત્યે, 33 કોટીની સેવા કરે છે, એનું જે જેને લાગણી, એનો ભાવ, એ તો ગાની જણીમાં મેં જોઈ લીધો. ગાયુંને જેને ગમાનું ભરેલી છે. એક ગા કે વાસળી કે કોઈ નંદી દુબળો નહીં ભલામણા. પાછો કોઈ એવી દુબળી ગા એટલે કે ગળઢી ગા એવી એને વ્યવસ્થિત અલગ ન થાય કે કોઈ લોટકા ઢોરમાં એને લાગી જાય. પછી સુરદાસ ગાયું છે, એ પણ અલગ, નંદી સુરદાસ અલગ. ધન્ય અને પાત્ર છે. ખરેખર આ ગામને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે માતાજી આ ગામને સડતી કળા રાખે અને આવી ગાયોની સેવા કરે. 6,500 માફ કરજો, 6,500 રોજનું 70 થી 80 કિલો ઘી થાય. પણ હે ઢારે વરાળ, ભલે હું વિરોધ નથી કરતો, આ ડબલાના ઘી મૂકી દો, આ અઠવાડા મૂકી દો અને અહીંયા આવો. આ બાપુ તમને લાઈવ દ્વારા બોલે છે, વિડીયો દ્વારા બોલે છે. અને હું કાંઈ પણ મોગલધામે કહું છું, તમારા ઘરમાં માલકોર ભગવાને દીધું ગાયનું ઘી ખાશો ને, તમારા ઘરમાં હું સાચી ઠોકીને કહું કોઈ રોગ નહીં આવે. રોગ, અરે તમે આ કપાસિયા તેલ ખાવ છો, હું ઢોરા નથી ખાતા કપાસિયા, એ તેલ હું તમે ખાવ. અરે અહીંયા આવી ઘી, અત્યારે ગાયનું ઘી 2,500-3,000 દેતા નથી મળતું. મને કીધું કે બાપુ હંધાઈનું હરખા નો ઘર, પણ અમારે કોઈ ભેળું નથી કરવું. એ રૂપિયા આવે એ અમે ગાયુંમાં વાપરી છે. તો વિચાર કરો, ગાયુંમાં વાપરું છું ને ભાઈ, ગાયુંમાં વાપરે છે. ખરેખર મને અચક લાગ્યું કે આનું ઘી જ ન મળે. 1200 રૂપિયા ગાનું ઘી જ ન મળે, કારણ કે અમારા ગામમાં 1800 આવે છે. ભલામણા મળે જ નહીં. પણ હે 18 વરાળ, હું એટલા માટે વિડીયો દઉં, થોડોક લાંબો રાખવો છે. અહીંયા તમે આવો, આપણે અમારી આ ગૌશાળા છે જબરજસ્ત. આ વારેની ગૌશાળા આજ વિશ્વમાં પ્રખ્યાત છે. દેશ વિદેશમાં, કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં, દેશ વિદેશમાં પ્રખ્યાત છે. કેટલી ચોખ્ખાઈ છે અને આપણે જોઈને રાજી થયો. અને ગાયું કેટલી તૈયાર છે, ગાયું, નંદી, વાસળા આપણે જોઈને રાજી થયા છે. અલગ અલગ બધું. અને આ સેવકો એટલા છે જેને કહેવાય કે સ્થાનિક માણસ 100-150 તો ખાલી સ્થાનિક માણસ છે. બીજા મારા જેવા 100-150 અલગ 50 અલગ. ધન્ય ને પાત્ર છે. ખરેખર છે આ જે ગામમાં જે તમે આ દાન આપો છો, ગાયોના ચરાના આપો છો, ખરેખર તમને ધન્ય ને પાત્ર છે. માતાજી તમને ખૂબ દેશે. પણ એક વસ્તુ, તમે જે ઘરમાં ખાતા હોય, પણ ઘરે દીઠ તમે મહિને 1 કિલો ખાલી ઘી લેશો ને, તો તમારા ઘરમાં મોગલ રોગ નહીં આવશે. કારણ કે એમાં 33 કોટીનો વાસ છે. મેં પોતે લીધું છે ઘી, સમજી લેજો. ભાઈ ડબલું આવ્યું છે, આપણે લીધું, મેં પોતે લીધું છે કે લાવો મારે લઈ જવું છે માના ધૂપ દેવા કરવા માટે, સમજી લ્યો. તો એ 18 વરાળ આ એક બાપુનો અવાજ છે. અહીંયા વારે આવો ગૌશાળાએ અને તમે ઘી લઈ જાઓ. કારણ ગાયનું ઘી નોટથી મળતું 2,500-3,000 દેતા,
આ 1200 માં કે બાપુ અમારે કોઈ ભેળું નથી કરવું, જે આવે આમાં વાપરવાનું છે કે આજ માણસના રોગ મટી જાય. તો ધની અને પાત્ર છે, ખરેખર છે હું ખૂબ રાજી થયો, કારણ કે 33 કોટીનો ગા હે ઢારે વરણ. હવે જો તમે રાખો ને મને કોઈ વિરોધ, આ ઘી હું લઈ જાઉં છું, ગાનું છે જોઈ લ્યો મિત્રો, બરાબર. આ હામે જ છે, જો સ્ટોર છે અંદર, મેં પોતે લીધું છે, જોઈ લ્યો. શું કામ? કે દુનિયાને દેખાડું હજી ગાની જણ્યુંના ઘી મળે છે, પણ હું તમે રસ્તા ભૂલી ગયા છે. જરીક સમજો, એડવર્ટાઈઝ બંધ કરો અને આ ગાના ઘી મંડો ખાવા, તમારા ઘરમાં રોગ યોજાય છે. 6,500 ગાયું આ બધા બેઠા છે, એના માણસો બેઠા છે, જુઓ ભાઈ, બધા કેમેરા ફેરવો, વિડીયો ફેરવો, આ બધા ધ્યાન રાખે છે. મારા તમારા ઘરે 5 દાણા આવે ને તો બગડા સતો બોલે છે. હું ખુદ અહીંયા અડધી કલાક મેં આટો માર્યો, ગાયું મેં જોયું, ખૂબ નિરોગી, જેને કઈ લોટક્યું ગાયું છે બાપ, કોઈ દુબળી ગા નહીં, ગલઠી ગા એને અલગ. તમે વિચાર તો કરો, એની લાગણી જુઓ. આજ 15 થી 20,000 ની ગામમાં વસ્તી છે ભાઈ, ધની અને પાત્ર છે. હું તો 18 વર્ષને કહું છું કે બને એટલું આ 33 કોટીનો જેનામાં વાસ છે, ગાનું ઘી તમારા ઘરે રાખો, તમારા ઘરના રોગ માતાજી મટાડી દેશે. અને મારે વાત થઈ છે, જો મોગલ કરશે તો પણ અમે અહીંયાથી ઘી લઈ જઈશું, કારણ અમારે નજરની સામે જોયું છે. તો એક બાપુનો આદેશ છે બાપ. જય મોગલ, જય મણિધારી, જય વડવાણી.